સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત પરાત્મજમ રાજચંદ્રમ મહમંદે તત્વલોચનદાયકમ. અંબાલાલભાઈ મુનિ પ્રભુશ્રીજી, દેવકંડ મહારાજ, મોહનલાલજી મહારાજ, સુણાવના મુંદાસ બધા ઊભા છે. પરમ કૃપાલુ કહે છે સંસ્કૃત શીખો તો આગમ સમજવા સહેલા પડશે. વચમાં મોહનલાલજી મહારાજ બોલ્યા, આ ઉંમર મુનિની સંસ્કૃત કેમ શીખી શકે? પ્રભુશ્રીજી હાથ જોડીને ઊભા છે. તહત્તી શીખાશે નહીં શીખાશે એ વિકલ્પ જ નથી. આજ્ઞા ગુરુણામ અવિચારણીય. અંબાલાલભાઈ ટ્યુશન રખાયું પંડિતનું. સંસ્કૃત શીખ્યા, અનુષ્ટુપ છંદમાં શ્લોક રચ્યો. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ. અને કૃપાલુને શરણે ધર્યો. છેલ્લા શ્વાસ સુધી આંગળીને ટેરવે પ્રભુશ્રીજી કહે છે કે અંબાલાલને આંગળીને ટેરવે મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ. હે સહજાત્મ સ્વરૂપ સ્વામી એમ કરીને દેહ છોડ્યો. આ કેમ બને? આ કાળમાં વૈરાગ્યને અવતાર લેવો હતો. કાળઝાળ વૈરાગ્ય, આકરો વૈરાગ કૃપાલુના શબ્દમાં. કેવો? વિતરાગનો પરમ રાગી અને સંસારનો પરમ જુગુપ્સિત જૂઠાભાઈનું ખોળિયું પસંદ કર્યું. આ કાળમાં ભક્તિને અવતાર લેવો હતો. ભક્તિને સત્સંગ તો વિદેશ ગયા છે કૃપાલુએ કહ્યું. તો કોનું ખોળિયું ગોતે? ભક્તિનો અવતાર પ્રભુજીનું ખોળિયું પસંદ કર્યું. આ કાળમાં શરણ અને આશ્રયને અવતાર લેવો હતો. સૌભગભાઈનું ખોળિયું પસંદ કર્યું. પિતાના પિતા જેવડા 44 વર્ષ મોટા. પ્રથમ મિલનમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર. આ કાળમાં સેવાભાવનો અવતાર લેવો હતો. અંબાલાલભાઈનું ખોળિયું પસંદ કર્યું. આગમના અભ્યાસી, આગમની પાઠશાળા ચલાવે. કૃપાલુ નહોતા મળ્યા ત્યારે લખે છે એક પત્રમાં, સત્સંગ સંજીવનીમાં પત્ર છે. કૃપાલુને સંબોધનમાં લખે, એ વર્તમાન શ્રી મહાવીર. અને લિખિતનમાં પત્ર પૂરો થાય લખે, તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. આ કાળે ચરમ શરીર હોય, આગમ ભણેલા પછી લખે છે તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. આ શ્રદ્ધા. કૃપાલુ મળ્યા, પત્ર લખે છે, તમે મળ્યા પછી 12 મહિનાનું કામ મેં 1 મહિના જેટલું સંકોચે લીધું છે. કાવીઠા મવડી મુકામે બપોરે 2 વાગે કૃપાલુ અંબાલાલભાઈને કહે છે, અંબાલાલ ભેટ બાંધીને તૈયાર લેજો, ગમે ત્યારે અમે નીકળી પડશું. અંબાલાલભાઈ હાથ જોડીને કહે છે, સેવક તૈયાર જ છે. કે મુંદાસ ઉભા હતા. તમે શું કરો મુંદાસ? તમારા પડછાની જેમ સાથે જ હોય કે અમે પૂછવાનું ન હોય. આમાં આ સેવાભાવ હતો. જમીન જાગીર ખેતર બધું વેચી નાખ્યું અને પત્ર લખે છે કે મેં આટલું કામ સંકોચ નાખ્યું છે. કૃપાલુ હજી સર્ટિફિકેટ આપતા નથી. 935માં પત્ર લખે છે કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા એક સમય જેનો કિંમતી છે એવો મનુષ્ય દેહ, જો આત્માનું ધ્યાન ન રહ્યું તો ધિક્કાર જ આ દેહને. પૂરા તૈયાર કરે છે કે દેવલોકમાં નથી મોકલવા, સરવાર સિદ્ધમાં મારી સાથે જ લઈ જવા છે. અંબાલાલ પરમપદને પામશે. 55માં ઈડર ક્ષેત્રે પ્રભુશ્રીજીને બીજા મુનિઓ છે કહે છે, અંબાલાલને ત્યાગ અને વૈરાગને લઈને, નિર્વેદ અને સંવેગને લઈને અમારા પ્રત્યે એવો અહોભાવ પ્રગટ્યો છે, એટલે એવી લબ્ધિ પ્રગટી છે કે અમે જે બોલ્યા હોય એ 5 દિવસે અક્ષરશ લખી લાવે છે. મુનિ જોવે છે સામે, અંબાલાલ પરમપદને પામશે. કૃપાલદેવ કહે છે એવી શ્રદ્ધા હતી. આત્મસિદ્ધિ ગાથા 11મી. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. સંકિત નહીં, શૈક સંકિત કેવળ નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. અંબાલાલભાઈ આ ગાથાનો અર્થ કરે છે. સત્સંગ સંજીવનીમાં છે અને કૃપાલુને પત્ર લખે છે આ ગાથાના અર્થ સાથે કે 6ઠી શતકમાં શિષ્ય ગુરુને પૂછે છે કે ભગવાન કરતા કોઈ વધારે ઉપકારી હોય? ગુરુજી જવાબ આપે છે કે 10 વૈકલ્પિકમાં દાખલો આપ્યો છે કે જે કેવળી કેવળ જ્ઞાનીને નમસ્કાર ન કરે, જે કેવળી તીર્થંકરના સમોસણમાં જાય, તીર્થંકરને નમસ્કાર ન કરે, નમસ્કારનો વ્યવહાર નથી, એ કેવળ જ્ઞાની પણ પોતાના ગુરુને નમસ્કાર કરે. આ ગાથાનો અર્થ કર્યો. તરસ્યો જો છે જીવ, બહુ તરસ લાગી છે. પાણી છે, મીઠી વીરડી. શાસ્ત્રો વાંચ્યા છે, યાદ આવ્યું એને. અહીંયા તો પેલા પૂર્વે મહાસાગર હતો, ભૂગોળનું બહુ જ્ઞાન હતું. આ તો નાની એવી વીરડી છે કે અહીંયા મહાસાગર હતો. કે અરે મહાસાગરનું તો ખારું પાણી હોય, તારી તરસ બુજાશે. એ મહાસાગર હતો, મહાસાગર કરતો રહી ગયો
અને મીઠી વીરડીનું પાણી પીધું નહીં, તરસ્યો રહી ગયો. આ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, નામજોગી વાત શ્રીમદ રાજચંદ્ર જીવો, પરોક્ષજીન ઉપકાર આકાશી ભગવાનનો નહીં. આ લક્ષ થાશે પછી આત્માની સિદ્ધિ થશે. કોઈ બ્રહ્મચર્યને પૂછ્યું કે કૃપાળદેવે આત્મસિદ્ધિ નામ કેમ રાખ્યું છે? તો કે આત્માની સાબિતી, તું આત્મા છો એટલે આ સહેલું નામ રાખ્યું છે. કે આ ક્યારે થાય? જ્યારે કૃપાળદેવમાં પરમેશ્વર બુદ્ધિ આવે ત્યારે. સિદ્ધાંત છે અધ્યાત્મમાં જૈનેતરમાં કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે. વચનામૃત 254. અહીંયા તો આપણે પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. તોય હજી કેટલા બધા ખુદરા પ્રભુથી કે આડા આવે છે. આ જેવું દાંતરડા ગળી ગયો છે સંપ્રદાયના, ઓક સંજ્ઞાના. આપણે સંપ્રદાયની ક્રિયા કઈ કરીએ છીએ? પ્રભુજી કે અમે તો 7 પેઢીનો ધર્મ છોડી દીધો, બાપ દાદાનો. આપણે એક પેઢીનું નથી છોડતું. આ ગુરુ મળે એને ભગવાન માનવા પડે. તો કૃપાળદેવે લખીને આપ્યું છે, એના હસ્તાક્ષરમાં છે. 680માં પત્રમાં 9 વાર કહે છે, હું બીજો રામ છું, હું બીજો મહાવીર છું, હું વિદ્યમાન વીર છું, હું વર્તમાન મહાવીર છું, હું પરમ શાંતિનું ધામ છું, હું કલ્પવૃક્ષ છું, હું અમૃત સાગર છું. અમે પરમાત્મા સ્વરૂપ થયા છે. ઓછું હતું, લિખિતનમાં લખું, સહી કરી એને, ઓમ શ્રી મહાવીર અંગત, કે આ કાળનો જીવ ઝીલી નહીં શકે. આ 255માં છેલ્લા ફકરામાં લખ્યું 8 વાર કે હું ભગવાન છું. અમારો દેહ હરી છે, અમારો દેશ હરી છે, અમારી દિશા હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારી જાત હરી છે, અમારું કાળ હરી છે. સાંભળવા થાકી જાય ને કે અમારું સર્વસ્વ હરી છે. કે હરિનો અર્થ કર્યો 209માં કે અમે જ્યારે આ શબ્દ વાપરીએ સત કે હરિ, અને સર્વાત્મા ઈશ્વર સિદ્ધ પરમાત્મા સમજવું. અમલભાઈ પકડી લીધું. આગમના અભ્યાસી હતો ને, શિવ પછી જબરો હતો. કેવું પકડી લીધું? પોતા કરતા 3-4 વર્ષ જ મોટી ઉંમરના. પરમ કૃપાળદેવ લઘુશંકાએ જાય, દીર્ઘશંકાએ જાય, નેપકિન લઈને ઉભો હોય, પાણી લઈને. કૃપાળદેવ ટટ્ટાર ઉભા રહે, હાથ પગ દોડાવે, લૂછી નાખે. કૃપાળદેવ જાય. પછી મુંબઈથી આણંદ સ્ટેશને આવે કૃપાળદેવ. મુંબઈના શેઠ ઝવેરી ઉતરી જાય. સામાન કોણ ઉપાડે? ટ્રંક લાવ્યા હોય ને. 2.5 મહિના ચરોતરમાં રહેવાનો હોય તો 2-4 જોડી કપડા તો જોઈએ ને. કૃપાળદેવ કુલીની જેમ માથે ઉપાડે. ખંભાતના લોકો જોઈ જશે તો. એટલે કૃપાળદેવ પૂછે, કયું સ્થળ નક્કી કર્યું છે? તો કે 3 સ્થળ છે. ધર્મજ છે, બોચાસણ છે, કાવીઠા છે. ગૃહસ્થને ઘરે કાવીઠા ગોઠવ્યું છે. ત્યાં રસોઈયાની કઈ વ્યવસ્થા છે? સેવક તૈયાર છે. કે સીધું સામાન ખંભે લટકતું હોય, લોટ, સીધું સામાન, પાથરવાનું, ઓઢવાનું, ગાદલા, રસોઈનું સીધું સામાન બધું પોતાને જ કરવાનું. તોય કૃપાળદેવ પરીક્ષા કરે. ઉત્તર સંડે, અંબાલાલ ગાદલા ઉઠાવો. મનમાં એક વિકલ્પ આવ્યો કે હું ન હોત તો કૃપાળદેવની વૈયાવચ કોણ કરી શકે? ખરેખર એમ જ હતું. કૃપાળદેવની હાજત કોણ જાણે? અંબાલાલભાઈ સિવાય. પડછાયાની જેમ સાથે હતા, અહોરાત્ર તો. તોય કરતા ભાવ થયો ને. જ્ઞાનીની સેવા કરે, અનુત્તર વિમાનમાં જાય. મારે અનુત્તર વિમાને નથી. કૃપાળદેવ તો લખ્યું છે હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. અંબાલાલભાઈને ઇન્દ્ર દેવાદેવ નથી બનાવવા, મારી સાથે લઈ જવા છે. અંબાલાલ ગાદલા ઉઠાવો. કેમ પૂછ્યું નહીં. એમ નહોતું કહ્યું અંબાલાલ ખંભાત વયા જાઓ, ગાદલા ઉઠાવો ખાલી કહ્યું. બાજુમાં જઈને રહ્યા ખેડા, ભાડાનું મકાન રાખી. પરીક્ષા કરે છે કૃપાળદેવ. ત્યાંથી તો પછી ખેડા જાય છે. અંબાલાલભાઈ સાથે જાય. કહેતા નથી. બીજા 2 દિવસ ગયા પછી કહે છે હવે અંબાલાલને આવવું હોય વાણિયાભાઈને તો આવે. વાણિયાભાઈ કેમ? કૃપાળદેવ બધાને નામ પાડતા હતા ગુણ પ્રમાણે. કૃપાળદેવ નહોતા મળ્યા ત્યારે અંબાલાલભાઈ ખંભાતમાં આગમની પાઠશાળા જ હતા અને અભ્યાસને બધું સામાયિક લઈને કરે. 2 સામાયિક, 4 સામાયિક. કૃપાળદેવનો સંગ થયો. આત્મસિદ્ધિની પ્રત કરવાની હોય. કૃપાળદેવના વચનામૃતો કૃપાળદેવની હયાતીમાં જ પ્રત બનાવતા. અંબાલાલભાઈને આજ્ઞા આપેલી. આ બીજા મહાવીરે અંબાલાલે ગણધર તુલ્ય કામ કર્યું છે. બ્રહ્મચર્ય 2 પત્રમાં લખ્યું છે. પ્રત બનાવો 4. એક પ્રભુસિંહજીને, એક સૌભાગભાઈને, એક તમે રાખજો, એક માકુભાઈને મોકલજો. તરત જ પ્રત બનાવે. કૃપાળદેવ કઈ બોલ્યા હોય, ઉપદેશ ઝીલે, પછી પાછું પરીક્ષા દાખલ બતાવે કે ભૂલ નથી ને. કૃપાળદેવ તપાસે બરોબર છે કે ઉપદેશ છે અહીંયા વચનામૃતનો ભાગ છેલ્લે. કૃપાળદેવની હયાતીમાં જ વચનામૃત આ ગ્રંથ બનવા માંડેલો. કે હું જે કઈ બોલું, જેમ ભગવાન મહાવીર બોલે ગણધર ઝીલે ને, એમાં બીજા મહાવીર બોલે એ આ ગણધર અંબાલાલભાઈ ઝીલે. કૃપાળદેવની હયાતીમાં પોણું પુસ્તક તૈયાર થઈ ગયેલું. કે છે પ્રભુશ્રીજીને મેં મુનિશ્રીને ચોપડી આપી છે પુસ્તકની, એટલે આ પત્રોની.
પોપટલાલ મોહકચંદ આવે છે, અંબાલાલભાઈને કહે છે મને આપો ને પત્ર, તમને કૃપાલદેવ આપ્યા છે, નથી આપતા. એટલે પોપટલાલ મોહકચંદ કૃપાલદેવને ફરિયાદ કરવા ગયા. એટલે કૃપાલદેવ જવાબ આપ્યો, અંબાલાલને આ પત્ર પર મોહ થયો છે. એમ ન કીધું કે હું એને કઈ ઠપકો આપીશ કે હું એને કહી દઈશ આપી દો. શું અંબાલાલને આ પત્ર પર મોહ થયો છે? જેને મોહ થશે મહાત્મા પ્રત્યે એને આ પ્રસાદી મળશે. મોહ ન કરવો એમ નહીં કહ્યું, એને તો એમ કહ્યું જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. અંબાલાલભાઈને મોહ આવ્યો. મોહ આવ્યો તો મોહનો ક્ષય થાય, કાંટે કાંટો નીકળે. જેવો ગૌતમ ગંધર્વને ભગવાન મહાવીર ઉપર રાગ હતો અને ભગવાન મહાવીર નિર્વાણ પધાર્યા ત્યારે ગૌતમ વિલાપ, કોને પૂછીશ પ્રશ્ન હું, કઈ બનતે ભગવંત, ઉત્તર કોણ મુજ આપશે, કઈ ગોયમ ગુણવંત. ચૈત્રવદ પાંચમના દિવસે કૃપાલદેવના સમાચાર આવ્યા દેહ વિલયના. અંબાલાલભાઈ પોકાર કરે છે આજ કે હવે હું પરમાત્માની સમસ્યા કોને પૂછીશું? તમે દયાસાગર જો દયા છોડી દેશો તો હવે આ 14 લોકમાં બીજો દયાસાગર મળશે કોણ અમને? આ ગૌતમ વિલાપ, આ અંબાલાલભાઈનો વિલાપ. આ પણ જીવન કળામાં છે, સત્સંગ સંજીવનમાં છે. આખું ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. આ કાળે એક અછોરું થઈ ગયું. અંબાલાલભાઈની પાત્રતા કેવી? કૃપાલદેવ કહે છે મુનિના પત્રમાં, અંબાલાલની વિદ્યમાનતાએ આ પત્ર વધારે સમજાશે. એટલે અંબાલાલભાઈ સમજાવશે પત્ર. ક્ષેવો પશ્ચિમ તો કેવો જબરો, સૌભાગભાઈ છેલ્લા 10 દિવસનો પત્ર લખે છે કૃપાલદેવને કે અંબાલાલ શિષ્ય હવે પરખવા જેવું નથી લાગતું. તમે એને જ્ઞાન આપી દીધું છે, ન આપ્યું તો હું આપું, અને તમારી આજ્ઞા હોય અને અનુકૂળ લાગતું હોય, તમને મારી આ ઈચ્છા બરોબર લાગતી હોય તો અંબાલાલને છેલ્લા અઠવાડિયું મોકલો અહીંયા, તો આત્મસિદ્ધિ ગાથાનો અર્થ કરે અને મને આનંદ આવે. એ 4-5 દિવસ બાકી છે તો હું બીજું કરું છું કે? કૃપાલદેવ નાનાભાઈ મનસુખને કહે છે કે અંબાલાલભાઈને કહો જાય. ક્ષેવો પશ્ચિમ અંબાલાલભાઈનો વધારે છે, બેફાટ આત્મ અનુભવ સૌભાગભાઈનો વધારે છે. એટલે પ્રભુજી કહેતા ખોપશમ જ્ઞાન નોય, ક્ષેવો પશ્ચિમ એ જ્ઞાન નથી, પણ જો આત્માર્થે વાપરે તો સોનામાં સુગંધ. અંબાલાલભાઈ જાય છે શા માટે મોકલેલા કૃપાલદેવે? આત્મસિદ્ધના અર્થ સમજાવવા માટે નહીં, સમાધિ મરણ જોવા માટે. અંબાલાલભાઈ ગયા, મિનિટનો અહેવાલ લખે છે કૃપાલદેવ. કૃપાલદેવ તપાસે પાછા બરોબર છે, પછી બહાર આવે. આ બધું લખાણું છપાણું અને જગતને વચનામૃતની અણમોલ ભેટ અંબાલાલભાઈ આપી. પ્રભુશ્રીજીએ આ માર્ગનો પ્રચાર અને પ્રસાર કર્યો. મુનિ હતા ને, સૌભાગભાઈને સોંપે. કૃપાલદેવને ખબર જ હતી કે ખર્યું પાન છે. કૃપાલદેવને હયાતીમાં જ દેહ છોડ્યો. યુઠાભાઈએ કૃપાલદેવને હયાતીમાં દેહ છોડ્યો. સોંપવું કોને? અંબાલાલભાઈ વધ્યા. કૃપાલદેવના જ્ઞાનમાં હતું કે હું જઈશ પછી 5-6 વર્ષમાં એ જશે. અને લોકોને વિશ્વાસ કોના ઉપર આવે? બહારથી ત્યાગ દેખાતો હોય તો મુનિ પ્રભુજી અને સરળ. ક્ષેવો પછી વચમાં આવતો નહોતો, પાણીથી પાતળા થઈ ગયા. આ કેવી રીતે બન્યું? આ અંબાલાલભાઈ જુઠાભાઈ પાસેથી કૃપાલદેવનો પત્ર લઈ આવ્યા. એટલે અંબાલાલભાઈને પ્રતિતિ આવી ગઈ કે આ છે જ્ઞાનીના વચન. એટલે વ્યવહાર સંમતિ તો થઈ ગયું, હજી કૃપાલદેવને મળ્યા નથી. આ પત્રની વાત ખંભાતના અપાશ્રે પ્રભુજીને કરે છે. તો કે આ પુરુષ કોણ છે? એમાં વાત ચાલતી હતી કે ભવિતવ્યતા પાકે ત્યારે મોક્ષ થાય. તો મારી ક્યારે પાકે? દીક્ષા ગુરુને પૂછ્યું પ્રભુજી હરકચંદજી મહારાજને, કે સંતોષકારક જવાબ મળ્યો નહીં. અંબાલાલભાઈ કે આ શું? તમે કોઈ પણ પ્રશ્ન પૂછો ને, મારી આગળ એક જ્ઞાની છે મુંબઈના, તો કે અહીંયા આવે તો કે દિવાળીમાં આવવાના છે. પ્રભુ મને બોલાવજો. અંબાલાલભાઈ કે બોલાવીશ કે હું અહીંયા જ લેતો આવીશ. આસો મહિનામાં દિવાળીના દિવસોમાં 47માં અંબાલાલભાઈ પરમ કૃપાલદેવને ખંભાતના અપાશ્રે લઈ આવ્યા. પ્રભુજી પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે. કેવી રીતે? એનો આખો ઇતિહાસ છે. એટલે આ કરંટ કેવી રીતે લાગ્યો? જુઠાભાઈનો કરંટ અંબાલાલભાઈને લાગ્યો. અંબાલાલભાઈએ પ્રભુશ્રીજીને આ બતાવ્યું. પ્રભુશ્રી ઓળખી ગયા. કૃપાલદેવને કહેવું પડ્યું. અંબાલાલભાઈનો પ્રભુશ્રીજીનો જમણા પગનો અંગૂઠો તપાસીને અંબાલાલભાઈને કહે છે સાંજે, પ્રભુશ્રી નહોતા, આ પુરુષ પહેલાનો સંસ્કારી છે, કામ કાઢી જશે. હરકચંદજી મહારાજને અવધાન બતાવ્યા. કૃપાલદેવ અમે અવધાન તો કરતા જ નથી ના, અમારે જોવા છે. કૃપાલદેવના જ્ઞાનમાં હતું કે મહારાજનું તો જે થાય, પણ આ મહારાજ વિતરાગનો મૂળ માર્ગ જે હું લઈને આવ્યો છું મહાવીર સભા પછી, આ પ્રભુશ્રીજી દુનિયામાં ફેલાવશે. એટલે 8 અવધાન બતાવે છે. ખબર પડી આ જ્ઞાની છે હરકચંદજી મહારાજને. પ્રભુજીએ તક ઝડપી લીધી. મહારાજને પૂછે છે હું આને અવધારું મેળીએ જઈને? સંપ્રદાયની એક પણ ક્રિયા આજ્ઞા વગર તોડી નથી પ્રભુજીએ. એટલે દીક્ષા ગુરુની આજ્ઞા લઈ મેળે ચડી 3 નમસ્કાર ગુરુ બદલાવી લીધા. સ્વચ્છંદ કર્યો જ નથી. ગુરુની આજ્ઞા હતી કે આ અવધારો, તો ગુરુની આજ્ઞા લઈને ગુરુ બદલાવે સચ્છંદ ક્યાં કહેવાય? હવે કૃપાલદેવ એમ કરવું પડે ને
હવે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. હવે ગુરુ કોણ? શ્રીમદ રાજચંદ્ર. તો એનું માનવું પડે પ્રભુશ્રીને. હવે હરકચંદજી મહારાજ ન મનાય, પણ હરકચંદજી મહારાજની આજ્ઞાથી જ ગુરુ બદલાવી લીધા છે. આ અંબાલાલબેનો જગત ઉપર ઉપકાર છે વાયા પ્રભુશ્રીજી. એટલે કૃપાળુનો માર્ગ અત્યારે પ્રચાર અને પ્રસાર પામ્યો છે. આ પુરુષોનું યોગ બળ છે. કૃપાળુ તો કહી દીધું 33 વર્ષને 5 મહિનામાં જે કહેવાનું હતું, સમજાવ્યો સંક્ષેપમાં. સકળ માર્ગ નિર્ગ્રંથ એ પ્રભુશ્રીએ લંબાણપૂર્વક સમજાવ્યો દુનિયાને. કહેલું કૃપાળુદેવે, મુનિ આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે. ચાલુ કઈથી કામ લેશો તો સેંકડો જીવનું કામ થશે. જે કોઈ જીવ છૂટશે, આ મહાવીર ભગવાનનું શાસન વર્તે છે, આ શ્રીમદ રાજચંદ્રનું શાસન વર્તે છે, બીજા મહાવીરનું આપણે માટે. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જી થશે, તે તો તેમ થશે, એ બીજેથી નહીં. આટલું કહ્યું તો ચાલત. થકી અંડરલાઈન કર્યું કૃપાળુદેવે. વચનામૃત 398. આ રીતે પ્રભુશ્રીજી રહ્યા. આવા પાણીથી પાતળા થઈ ગયા, જોખમ જરૂર. સંપ્રદાયના બધા નિયમો છોડી દીધા. લોકમુખે પોખ, મારે સંપ્રદાયની લપ ગઈ કે. અંબાલાલભાઈ કૃપાળુને મળ્યા નથી ત્યાં ઈડર ક્ષેત્રે, પણ પ્રભુશ્રીજી બધા મુનિ અને કૃપાળુદેવ ઈડર છે. તે વાત આવે છે, ખંભાતના સંઘે નક્કી કર્યું કે હવે મુનિ પાછા આવે ને ઈડરથી અને સંપ્રદાયમાંથી કાઢી મૂકવા. અંબાલાલભાઈ પ્રભુશ્રીને કહી દીધું કે તમે અહીંયા આવો ને એટલે તમને કાઢી મૂકવાના છે. પ્રભુશ્રી મારે લપ ગઈ કે હું રાજીનામું આપું, કારોબારીની મિટિંગ થાય ને સ્વીકારે. એ કહેતા આ તો ટાઢે પાણીએ ખસ ગઈ કે મારે સંપ્રદાયની લપ ગઈ મારે કે. લોકમુખે પોખ, જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપાભાઈ ગુરુ રાજ કી બાલ ન બાકા હોય. આ અંબાલાલભાઈને લીધે આ માર્ગ મળ્યો. પ્રભુશ્રીએ જગતને વેચ્યો. અંબાલાલભાઈની જગત પર આ અણમોલ ભેટ છે. આ અને એ 37 વર્ષે મધ્ય યુવા વયે મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દથી દ્રવાદમદમ રાજચંદ્ર મહમંદે તત્વલોચન દાયકમાનું જાપ કરતા કરતા સહજાત્મ સ્વરૂપ સ્વામી કરતા 37 વર્ષે દેહ છોડે છે. આ જગત ઉપર અણમોલ ઉપકાર છે. આ ઉપકારી કો નહીં વિસરીએ, એ ધર્મ અધિકાર પ્રભુ બિન કોણ ઉતારે પાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.